રહેશો અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે દર્શક મિત્રોને જણાવી દઈએ અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર ધોળકાના મીરકુવા વિસ્તારમાં મારામારી થઈ હોવાના સમાચાર અન્ય એક ચોથી જગ્યા કે જ્યાંથી મારામારીના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના વરઘોડામાં મારામારી થઈ હોવાના સમાચાર સુરેન્દ્રનગરમાં મારામારી સુરત અમદાવાદ બાદ હવે અત્યારે હાલ જે અપડેટ મળી રહી છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના વિજય વરઘોડા દરમિયાન આ મારામારી થઈ હતી અને વરઘોડા દરમિયાન કેટલાક લોકોએ મારામારી કરી હોવાની જાણકારી આ મારામારીમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે અને તેને અત્યારે હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કાળુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે કાળુભાઈ જે સ્થિતિ અત્યારે હાલ ધોળકામાં જોવા મળી રહી છે કોંગ્રેસનો વરઘોડો અને તે દરમિયાન મારામારી શું વિગતો કયા કારણો ભાજપે 36માંથી 31 સીટો પર ભવ્ય વિજય મેળવ્યો છે આ વિજય બાદ કોંગ્રેસે પણ 4 સીટો પર વિજય મેળવ્યો છે વોર્ડ નંબર 5ના ઓછી પાકિસ્તાનના ઉમેદવારો જે વિજય સંઘર્ષ કાઢ્યો હતો તેમાં અમુક લોકોએ મારામારી કરી મારામારીમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થયેલી ઇજાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો છે તે એલસીપી એસએલજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિના કાબુમાં મેળવી લીધી હતી પરંતુ જે હુમલો કરવામાં છે મારામારી કરવામાં તે લોકો કોણ છે ત્યાંના છે કયા પક્ષના છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ બાબતે ગંભીરતા લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. જી આભાર કાળુભાઈ સમગ્ર માહિતી આપવા બદલ તો ધોળકાથી મારામારીના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તે જ સમયે મારામારી થઈ હોવાની જાણકારી અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિને કાબૂમાં